જેમાં યુવરાજે જણાવ્યું છે કે આ બાંધકામ કેટલા એરિયામાં થયું તેની માહિતી ન હોય તેમ ઉમેરો એમ કોર્ટને તાકીદે કરી છે. રાજપીપળા ગાર્ડનમાં ખાણીપીણીની રેકડીઓની જગ્યા પાકી દુકાનો આપવા બનાવી દીધી છે. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર નાણાંનો દુરુપયોગ કરાયાનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની રીટ અરજી દાખલ કરી છે, જેમાં રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાઓના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દુરુપયોગ કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટ અરજદાર પક્ષને કેટલાક એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદે કરી છે. આ કેસ 5 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. યુવરાજના જણાવ્યા અનુસાર મારા પરદાદા સ્વ વિજયસિંહજી મહારાજા પ્રજાના મનોરંજન માટે રાજપીપળાના લોકો માટે પાલિકાને હરવા ફરવાના હેતુ માટે ગાર્ડન માટે જગ્યા આપી હતી. રાજપીપળા રાજ્યના વિલીનીકરણ વખતે લખ્યું હતું કે આ જગ્યાનો ઉપયોગ નોન કોમર્શિયલ હેતુ માટે કરવાનો છે. રાજપીપળા નગરપાલિકાએ તેનો હેતુ ફેર કરી કોમર્શિયલ હેતુ માટે ગાર્ડનમાં ખાણીપીણીની લારીઓ કોમર્શિયલ દુકાનો બનાવી આર્થિક ફાયદો કરી રહ્યા છે, જેની પરવાનગી પણ બનાવી નથી. ઉચ્ચ કક્ષાએ ઘણી જગ્યાએ લેખિત રજૂઆત કરવા કોઈ ન્યાય ન મળતા છેવટે હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે. ગાર્ડનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ માંગણી કરી છે. મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે એક બહુ સુંદર પબ્લિક ગાર્ડન રાજપીપળાના નાગરિકોના ભેટ માટે આપ્યું હતું અને એ વિલીનીકરણ વખતે એમને ચોખ્ખું લખેલું કે આ નોન કમર્શિયલ યુઝ માટે થવું જોઈએ અને તે છતાં રાજપીપળા નગરપાલિકાએ એ ગાર્ડનમાં એક શાક માર્કેટ બનાવવાની કોશિશ કરી, એનું સ્ટે લઈ આવ્યો. પછી ત્યાં કમર્શિયલ દુકાનો બનાવી છે જેની પરવાનગી પણ નથી લેવામાં આવી અને ત્યાં એ લોકો કમર્શિયલ પર્પઝ માટે આપવા માંગે છે. મેં ઘણા બધા કાગળો લખ્યા છે પ્રાદેશિક કમિશનરને, કલેક્ટરને, નગરપાલિકાને, પણ કોઈ પણ જાતનો જવાબ નહીં આવતા છેલ્લે મને અમદાવાદ હાઈકોર્ટમાં એક PIL મેં દાખલ કરી છે અને મને જાણવું છે કે વગર પરવાનગીએ અને હેતુફેર કરીને નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે એનું મને જવાબ જોઈએ છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.